હેલો ફ્રેન્ડ, માય ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણે લેઝર મશીન દ્વારા કેવી રીતે એલઈડી અક્ષર બનાવવામાં આવે છે અને ફોટો ફ્રેમ બનાવવામાં આવે છે એ તમને હું બતાવીશ। મારો વિડીયોને જોતા રહેજો અને હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે એની પ્રોસેસ હોય છે કે આપણે એલઈડી અક્ષર બનાવી શકીએ છીએ। જો હું બનાવી રહ્યો છું કે ફોટો ફ્રેમ બને છે મારી અહીં, જો તમારી સામે જ છે મારી ફોટો ફ્રેમ, જો તમે સામે જોઈ શકો છો। અને મારે આ જે એક્રેલિક અક્ષર કહેવામાં આવે કે પીવીસી પ્લાસ્ટિક અક્ષર કહેવામાં આવે છે કે જો મારી સામે જ પડ્યા છે। ઓપ્પો એ, સેમસંગ એ, આઈફોન છે, બધા અક્ષર છે મારી સામે। હું આ ફ્રેમ બનાવી રહ્યો છું, ફોટો ફ્રેમ। જો આ ઇન્જેક્શન દ્વારા એનો લિક્વિડ નાખવામાં આવે છે, લિક્વિડ દ્વારા એ ચીપકી જાય છે। એ તમને પૂરી થિયરી બતાવીશ તમને। આ જો આવી રીતે અક્ષર બને છે, જો આ એલઈડી અક્ષર કહેવામાં આવે છે કે લેટર કહેવામાં આવે છે। જે લાઇટ થાય એમાં અક્ષરમાં એને એલઈડી અક્ષર કહેવામાં આવે છે। જો આ અક્ષર બની રહ્યા છે મારા, તો આવી રીતે ચિપકાવવામાં આવે છે। અક્ષર બનાવવાની પૂરી થિયરી બતાવીશ તમને। જો આવી રીતે અક્ષર બને છે, જો આવી રીતે બનાવ્યો છે, આટલો અક્ષર બની ગયો છે મારે। જો એને બેન્ડ મારવા માટે એનો જે હીટર આવે એનો હીટરનો ઉપયોગ કરવામાં આવે છે। જો આવી રીતે બેન્ડ મારવામાં આવે છે। જે જો આ હીટ કરવામાં આવે છે, હીટ કરો એટલે એને વાળી નાખવામાં આવે છે। જે એનો ખૂણો મારવામાં આવે છે, ખૂણો કહેવામાં આવે છે। જો આવી રીતે અક્ષર બને છે, જેવો કલરના અક્ષર બનાવો એવો બની શકે છે। આ લેઝર મશીન છે મારો। આ લેઝર મશીન દ્વારા આ અક્ષર કટિંગ કરવામાં આવે છે, પછી એને જાડાઈ વધારવા માટે એને આઉટલાઇન મારવામાં આવે છે। એ આઉટલાઇન પછી એને બોન્ડ દ્વારા ચિપકાવવામાં આવે છે। જો આ ગરમ થઈ ગયો છે, જો તમને વાળીને બતાવીશ। એ જો આ મૂવમેન્ટ કરી રહ્યો છે। આ જો વાળે સમય અક્ષર એને એ જો આ ફોલ્ડ કર્યો, આવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે। જો અહીં પછી બોન્ડ ચિપકાવવામાં આવશે। જો એ જો આ બોન્ડ ચિપકાઈ, જો આવી રીતે બોન્ડ ચિપકાવવામાં આવે છે। આ અક્ષર જે ઉપસેલા કહેવામાં આવે એ રીતે અક્ષર બને છે। આ એલઈડી અક્ષર કહેવામાં આવે છે, એલઈડી લેટર કહેવામાં આવે છે। આ તમે જોઈ શકો છો, મારી સામે જ છે અક્ષર। આ જો આવી રીતે અક્ષર બને પછી એને બોન્ડ લગાવવામાં આવે છે કે એ કમ્પ્લીટ ચીપકી જાય, એના માટે બોન્ડનો ઉપયોગ કરવામાં આવે છે। જો આવી રીતે બોન્ડ લગાવવામાં આવે છે એટલે ક્યાંથી ખુલ્લો હોય ત્યાં ચોંટી જાય છે, એ ચીપકી જાય છે। જો આવી રીતે બોન્ડ મારવામાં આવે છે। જો બાકીનો ખૂણો બાકી છે એ અહીં મારવામાં આવશે, પટ્ટી મારવામાં આવશે રેડ કલરની। આ જો બાકી દેખાય છે ને, એ અક્ષર પૂરો કરવા માટે એનો જે એક્રેલિકનો ટુકડો આવે છે એ મારવામાં આવશે। જો પહેલાં માપ લેવામાં આવે કે કેટલા ટુકડાની જરૂર છે। જો આટલા ટુકડાની જરૂર છે એનો માપ લઈ લીધો। એ જો આ અક્ષર બની ગયો છે કમ્પ્લીટ। જો આટલો ટુકડો કાપીને અહીં મારી દેશે, એને માર્ક કરવામાં આવે પહેલાં।
જેટલો એનો એક્રેલિકનો ટુકડો જોઈએ એટલો જ લેવામાં આવે છે. LED અક્ષર આ રીતે બનાવવામાં આવે છે. આ જો કાપવામાં આવે છે આ રીતે, અને વધારાની પટ્ટી જો આ કાપી રહ્યા છે આ રીતે એને કાપવામાં આવે છે. જે એની કટર મશીન આવે, એનો કટર આવે, એના દ્વારા સરળતાથી કપાઈ જાય છે. જો આ કાપી નાખ્યો, આ વધારાની સાઈડમાં પટ્ટી મૂકી દીધી છે અને અહીં લગાવશે. અહીં જો આ અહીં લગાવી રહ્યા છે. જો આ રીતે પટ્ટી લગાવીને એને ક્લિયર કટ કરી દીધું છે. જો એ જો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અહીં બોન્ડ લગાવશે એટલે અક્ષર કમ્પ્લીટ થઈ જાય. એ જો અહીં આ બોન્ડ ચિપકાવી દીધી છે, બોન્ડ ચિપકી ગઈ છે. જો હવે આગળ ચિપકાવશે. જો અહીં બોન્ડ ચિપકાવે છે. જો આ રીતે ચિપકાવવામાં આવે છે બોન્ડ. જો આ રીતે બોન્ડ ચિપકાવવામાં આવે છે કે અક્ષર ખરાબ ના થાય એ રીતે એને બોન્ડને ચિપકાવવામાં આવે છે. જો આ ચિપકી ગયો છે. હવે ઉપર ચિપકાવે છે કે ખરાબ કયો લાગે ના, કયો ઉખડેલું ના હોય એ રીતે ચિપકાવવામાં આવે છે આ અક્ષરને. આ રીતે આ LED અક્ષર બને છે. જો એને ખુલ્લું ના રહી જાય એના માટે અહીં ટુકડો મારવામાં આવે છે. પ્લાસ્ટિકનો ટુકડો લગાવવામાં આવે છે. એ જો અહીં ટુકડો લગાવશે. આ લેઝર મશીન દ્વારા કટિંગ કરવામાં આવે છે. કટિંગ કરીને પછી એને LED લગાવવા માટે મોટી સાઇઝ કરવામાં આવે છે. પછી એમાં LED લાગે છે. LED લગાવવા માટે ઓવર બોક્સ બનાવવામાં આવે છે. ઓવર બોક્સના અંદર LED લગાવવામાં આવે છે. પછી એને એ રીતે પ્રોસેસ કરવામાં આવે છે. આ એક LED લેટર કહેવામાં આવે છે કે આપણે અક્ષરમાં લાઇટ થાય અને કે એ LED લેટર કહેવામાં આવે છે. કે અક્ષર તમે જોઈ શકો છો મારી સામે છે અક્ષર. આ રીતે LED અક્ષર બનાવવામાં આવે છે. આ લેઝર કટિંગ છે મશીન છે. આ લેઝર કટ એને લેઝર કટિંગ મશીન કહેવામાં આવે છે. આ અક્ષર આ રીતે બને છે. આ તમે સામે જોઈ શકો છો કે અક્ષર આ રીતે બનાવવામાં આવે છે. તમે અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં.